આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળી ધામ સવારામ બાપાની પુણ્યતિથિ નિમિત્ત આપણે સૌ મળી સવારે સવારામ બાપાની સમાધિ પૂજન કરી બાપાનો નેજો ચડાવી દરેક દેવસ્થાન દેવી સ્થાન દેવતાના સ્થાને ધૂપ ધજા શ્રીફળ ચડાવી આપણી પરંપરા એનું વહન કરી હરિહર પ્રસાદ કરી સાંજે 4 થી 7:30 ખૂબ ભજનનો આનંદ કર્યો. આજે ભજનની આવી જે આનંદમય રાત્રિમાં આપણે સૌ મળ્યા છીએ. એક જાણ ખાતર આજની સેવા ભોજનશાળાની અંદર તન મન ધનથી સેવા આપનાર સેવક પરિવાર ગામ ભાવનગર, પાલીતાણા, નાના ઘાણા, કસાણ, માંડવા, સિહોર, લાઠી, સીતાપુર, બોટાદ, સાંગણા, શેઢાવદર, ગુંજાર, સોનારિયા, પ્રસનાવાડા, ભાલકા, ધામરેજ, કંટાળા, ચમારડી આટલા ગામના સેવક પરિવારની તનમન ધનથી ભોજનશાળામાં સેવા હતી. વિશેષ આપને નહીં કહેતા ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આપણે જય પરિસરમાં એવા એક મહાન યુગ પુરુષની, બ્રહ્મનિષ્ઠ પુરુષની, પારખનિષ્ઠ જ્ઞાનના ભંડાર એવા પુરુષની પુણ્યતિથિએ જ્યારે મળ્યા છે ત્યારે સૌ પ્રથમ આપણા આદિ આચાર્ય યોગ પુરુષ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં તિથિ નિમિત્ત આપણે સૌ મળી કોટી કોટી પ્રણામ કરીએ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ
એમના શ્રી ચરણે કોટી કોટી પ્રણામ કરી અલગ ધણી બાબા રામદેવજી મહારાજ 12 બીજના ધણી ચેતન બ્રહ્મ અનંત બ્રહ્માંડના નાથ શ્રી રામદેવ પીર બાપાના ચરણે આપણે સૌ કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. અહીંયા ઉપસ્થિત સંતોમાં હળવદ શક્તિનગર દલસુખ મહારાજને વંદન કરીએ, તાલીથી વધાવીએ. ધારથી શ્રી ગણપત બાપુ હમણાં જ પોતે પોતાના આશ્રમ તરફ પ્રસ્થાન કર્યું, આપણા દ્વાર પર પધાર્યા હતા. ટૂંક પરિચય એમનો આપી દઉં. ગારિયાધારની આજુબાજુમાં ધાર ગામ છે. ધારનો ધણી રામદેવજી મહારાજનું ત્યાં સ્થાન છે. એમની ગુરુ પરંપરાની ચેતન સમાધિઓ છે અને સનાતનની રાહને પકડી અનેક પ્રકલ્પ દ્વારા પરોપકારી કાર્યો કરે છે. જેમની પરંપરા સુખરામ બાપુ ભાલાવાળા માળી ભેરે રહેજો એ ભજનના જે રચયિતા છે એ સુખરામ બાપુની પરંપરા છે. જેમાંથી આજે 62 જગ્યાઓ છે. 62 જગ્યાઓમાં રામદેવજી મહારાજના સ્થાન છે. એમની ગુરુ પરંપરાની સમાધિ સ્થાન છે. એ 62 જગ્યા મળી આટલા વર્ષો પછી સુખરામ બાપુની જે સમાધિ સ્થાન છે એને આરસનું મંદિર બનાવવા માટે 62 જગ્યાના મહંતોએ ખુદે પોતાનું યોગદાન આપી, દરેક પોતાના સેવક દ્વારા યોગદાન આપી અને આરસનું બહુ જ મોટું ભવ્ય મંદિર આજે બનાવે છે. એમની પરંપરા ગરીબદાસ બાપુ, સુખરામ બાપુથી આગળ, એથી આગળ બુદ્ધગીર સ્વામી અને બુદ્ધગીર બાપુ સ્વામીના ગેબીનાથના ભોયરે આપો મેપો, આપો રતો અને બુદ્ધગીર સ્વામી. હમણાં જ વડોદરા પાજોદ વડુ ગામ ભરતદાસ બાપુએ મને બોલાયો તો હું ગયો હતો. આ બધા સંતો બહુ સરળ છે, ખૂબ પોતપોતાની રીતે મહેનત કરે છે. ઠાંસાથી બળદેવદાસ બાપુનો ફોન આવ્યો તો ત્યાં પણ ગયો હતો. ધાર પણ એકવાર હું ગયો છું. બધા જ સરળ સંતો છે, પોતપોતાની રીતે સનાતન ધર્મને જાળવીને બેઠા છે. એથી આગળ દેવરાજ ધામ, દેવાજ પંડિતની જ્યાં સમાધિ છે, જ્યાં રામદેવજી બાપાએ સ્વયં સોનાનો કળશ હાથોહાથ આપ્યો છે, એ સ્થાનથી બાપુ પધારે છે. ધનગીરી બાપુને વિશેષ કરી વધાવીએ. સવારામ બાપુની પુણ્યતિથિ આ પધાર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. એથી આગળ ભગવાનદાસ બાપુ અજમલજીનો વિસામો, સરસ મજાનો અજમલજીના વિસાના નામથી બાપા રામદેવજી મહારાજનું સુંદર મજાનું મંદિર છે. આમ જોતા તો બહુ સરળ લાગે છે, પણ કામ બહુ મોટા કરે છે અને જાવ તો ખબર પડે, બહુ મહેનત કરે છે. રણુજા હાલીને જાય ને રસ્તામાં સેવા માટે પણ આશ્રમ બનાવે છે. બોલો, આજના યુગમાં બધું દુર્લભ છે. ભગવાનદાસ બાપુને પણ ચરણોમાં વંદન કરીએ. વિષ્ણુદાસ મહારાજ મોડાસા બાપુ, આપના ચરણોમાં વંદન. પૂજ્ય શ્રી 1008 મનીષાનંદ ગિરી માતાજી, મિરોલી અમદાવાદ અલગધામ આશ્રમ માતાજી, આપને વંદન. જગદીશ બાપુ, દેવ મોરારી બાપુ અમદાવાદથી પધારે છે, એમને પણ વંદન.
ખૂબ સરસ આજનો સંજોગ આપણા આદ પુરુષ આદિ આચાર્ય એમની પુણ્યતિથિએ આજ રામદેવજી મહારાજની પરંપરા, સદગુરુની પરંપરા, દશનામની પરંપરા બધી આજે એક થઈ ગઈ. આજના આવા પ્રસંગ નિમિત્ત જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે સાજંદા કલાકારોને દિલથી આવકારીએ, વિશેષ કરી રામદાસ મહારાજને અને અહીંયા ઉપસ્થિત દરેક સેવક પરિવાર, અન્ય જે કોઈ ધર્મ ભાવના લઈ આ ધામ ઉપર પધાર્યા હોય દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આવા અવસરે આ સૃષ્ટિ ઉપર અનેક ગતિ લઈ આદિકાળથી મહાપુરુષો, અવતારી પુરુષો, યોગ ભ્રષ્ટ પુરુષો, અંકુરી આત્માઓ અને એવા પ્રતાપી ભેખ ભગવાન ઘણા બધા પુરુષો સ્વયં મુક્ત જ હતા. જીવાત્માને મુક્તાવવા માટે, ચેતાવવા માટે ત્રિવિધિ તાપથી તપતાને શાંતિ આપવા માટે આ અવનીમાં માનવ સહજ ચેષ્ટા ધારણ કરી માનવ કર્તવ્યને અપનાવી, જેને કંઈ કરવા પણ હતું નહીં છતાં જીવની ગતિ કર્તવ્યથી મોટો આ સૃષ્ટિ પર કોઈ ઉપદેશ નથી. વાતો ગમે એટલી કરી માનવ સમાજમાં નથી ઉતરતી. તમે જીવનમાં જ્યારે કરી બતાવો એનો મોટો પરિભાવ છે. મહાપુરુષોએ જેને જરૂર નથી છતાંય આ સૃષ્ટિમાં આવી ધર્મની રાહના, આધ્યાત્મિક રાહના અને આ સૃષ્ટિ પર જે સામાજિક જગતના અંદર જે કંઈ વ્યવહારો છે અથવા રાજકીય જે કંઈ સમય છે, વર્તમાનને માન આપી બધાય પુરુષો ખબર નહીં કઈ મસ્તી, કઈ યુક્તિ, કઈ સત્તા દ્વારા, કઈ એલમ ફકીરી દ્વારા આ જગતની અંદર વર્ષો સુધી રહી મહાન અમર આંબા વાવી ગયા છતાંય જ્યાં અંધારું છે ત્યાં કદી અંજવાળું થયું નથી. છતાંય વર્ષો સુધી મહેનત કરી અને એ અંધારામાં પણ પગ મૂકી અને પૂર્ણ પ્રકાશ કરી ગયા એ પુરુષોની સત્તા કેવી છે. જીવન અણમોલ છે. મનુષ્ય જીવન, માનવ જીવન જ્યારે મળ્યું છે, કોઈ સંતને, કોઈ ભેખને, કોઈ ભગતને, કોઈ પીર, પેંગબર, જતી, સતી, ભગત, ભેખ, સિદ્ધ, સાધક, સંન્યાસી, ધ્યાની, યોગી, જ્ઞાની, આત્મદર્શી, બ્રહ્મનિષ્ઠ, પારખનિષ્ઠ, તત્વવેતા કોઈ પણ પુરુષને માપવાની કોશિશ ન કરતા, કારણ કે માપવાની પટ્ટી કોઈની પાસે નથી. ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસના પાયા ઉપર ઊભો છે અને માનવ જીવનમાં માનવની પાસે એવી કઈ કિંમતી વસ્તુ છે કે જેને લૂંટાઈ જવાની બીક છે નહીં. કેવલ મનોમય ધારા છે, એને મૂકવી પડે. મનની અંદર જે અહંકાર છે, કબીર સાહેબે કીધું છે, હવ કે સાખી હું કહું એક સાખો, બાર હાંભેલે ગવાર ખાંડ્યો તો રિયો આખો નાખો. બારે સંપ્રદાયના વર્ષોથી આમ નામ મથે રાખે છે, છતાંય તમે જો
એમને એવું દેખાણું છે. તો બળદેવદાસ બાપુને મેં પૂછ્યું તો બાપુ આવું હોય કે ના, એમને એમ ખાંડે તો એ હાંભેલાના પકડમાં ન આવે, પણ આગલી રાતે એને પલારી રાખવો પડે ગવારને, તો સવારમાં ખંડાય. એમ જીવનમાં સત્સંગ ભજનની અંદર વર્ષો સુધી સંતોના ચરણે જવાથી હૃદય ભીંજાય છે, ત્યારે અહંકાર ઉતરે છે. એવા એક મહાપુરુષ જ્યારે આ ધરતી પર આવ્યા, સવારામ બાપા. આજ એમનો તિથિ મહોત્સવ છે, એટલે સમય છે, એટલે વારંવાર તો વાત કરવી શોભે નહીં, પણ છતાંય એમનો પ્રસંગ હોય જો વાત કરીએ નહીં તો પણ એની મજા નહીં. આપણી ફરજ છે, કારણ કે જીવનમાં વારંવાર 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 એક ને એક માર્ગે જવાથી સંસ્કાર દ્રઢ બને છે. પ્રકૃતિમાં જડતા થાય છે, એક દિવસમાં જડતા નથી થતી. વર્ષો સુધી એક ને એક માર્ગ ઉપર હાલવાથી આ પ્રકૃતિમાં એટલી બધી જડતા થઈ જાય છે. ચાહે કુટેવ હોય તો ભલે, વ્યસન હોય તો ભલે, સંસ્કાર હોય તોય ભલે, એને ઘૂંટણ કરવું પડે છે. વર્ષો સુધી ઘૂંટવાથી જ જડ થાય છે. પ્રકૃતિમાં જડ થયા પછી કરોડો પ્રયત્ન જગત કરે, છતાંય ભગતના હૃદયમાંથી ભગવાન કોઈ દી નીકળ્યો નથી. એ શું છે? સંસ્કારની મજબૂતાઈ છે. અને મહાપુરુષોની જે કંઈ અલમ ફકીરી આજ સુધી કોઈએ જોયું નથી. ચલતા દેખ્યા નહીં સૂર્યને, વધતી દેખી નહીં વેલ, ભજતા દેખા નહીં કોઈ સંતને, આ તો ત્રણેય અચરજ ખેલ. ખબર નહીં શું કરી આ બધા પુરુષો ન્યાલ થઈ જાય. કેવી સત્તા કે ખુદ સાહેબને એમ થાય કે લાય સવારામ બાપુના ઘરે મારે જવું છે. સાહેબ ઘરની શાન આપવા માટે ફુલકરજી મહારાજને એમ થાય કે લાવ નામ ભજન આપવા માટે મારે સવાના ઘરે જવું છે. રામદેવજી મહારાજની ઈચ્છા થાય કે સવા મારે તારે ત્યાં કાયમ બેસવું છે. તો આ પુરુષ કોણ છે, એની સત્તા કેવી છે, એ તો એમના પછીના જે પુરુષ થયા છે એની મહેનત આ મજા જોઈ લો, ખબર પડી જાય. સત્તા અંતરિક્ષ કામ કરતી હોય છે અને એ કાયમી હોય છે. સત્તા કોઈ દી જતી નથી, જાય છે. પ્રેમના નાતા હોય તો, આ પ્રેમના નાતા નથી, આ વચનના નાતા છે. પૃથ્વી રહે ત્યાં સુધીના વચનના નાતા છે. પ્રેમના નાતામાં ફરક પડી જાય. મહેમાન આપણા ઘરે આવ્યા, 2-5 દી રહે, તમે કંઈ કામ ન બતાવો 5 દી પછી જતા રહે. રસ્તામાં મુસાફરની જેમ મેળ મિલાપ થયા હોય એ વાત જુદી છે, અને આ તો દસ્તાવેજ છે જેમાં સહી થઈ ગઈ કે પંજા લાગ્યા પીવું તણા પોયગાના પ્રમાણ. જાપ હવે અજંપા ઝૂકતે જડ્યા, હવે દાણી માગે નહીં દાણ, દાણી માગે નહીં દાણ, શબ્દને ભરે સલામ, કાળ દળમાં વ્યાપી રહ્યો અવિગત પુરુષ અનામ. સ્વામી ફુલકરજીએ છાપ દીધી, સાહેબે બતાવી શાન, અમર ભેદ ઓળખાવ્યો સવો કહે સતના. આવા એ પુરુષની સહેજ ઝાંખી કરીએ, એ વાતમાં જઈએ. પંજા લાગ્યા પીયું તણા, પંજો શું છે? સદગુરુની કૃપા, સદગુરુની પૂર્ણ કૃપા જેની માથે થઈ ગઈ, બસ એ પોગ્યાના પ્રમાણ. જાપ અજંપા, જાપ કોને કહેવાય? જપ્પા પડે ને અજંપા કોને કહેવાય? જપ્પા ન પડે તો બે શબ્દને સવારમાં બાપુ કેમ ભેડા માર્યા? આ એલબ ફકીરી આ એમના ઘરની છે. જાપ અજંપા ઝૂકતે જેડા, અજંપા ખરા એનોય જાપ છે. હવે દાણી માગે નહીં દાણ, કોઈ પણ પ્રકારનું કરજ ચૂકવાનું નથી રહેતું. 84નું ઋણ પણ ચૂકવાનું નથી રહેતું, અને કોઈ કર્મનું કરજ પણ ચૂકવવાનું નથી રહેતું. એવી એમની એલમ ફકીરી છે. દાણી માગે નહીં દાણ, શબ્દને ભરે સલામ. શબ્દની તાકાત તો જો, આ મૂળ શબ્દની વાત છે, વાચ્ય શબ્દની વાત નથી. મૂળ શબ્દ કે એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયો. આકાશને નહીં આધાર, નહીં પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તાથી 21 બ્રહ્માંડ રચાયો. એ પૂર્ણ શબ્દની વાત છે. શબ્દને ભરે સલામ, કાળદળમાં, આ કાળદળ છે, આ રહેવાવાળું શરીર નથી, એમાં વ્યાપી રહ્યો. આની અંદર એ પુરુષ છે અવિગત, જેની વિગત કોઈએ કરી નથી. શાસ્ત્રમાંય નથી, પુરાણમાંય નથી, ને વાણીમાં પણ નથી.
અવિગત પુરુષ અનામ કયો? જેનું નામ નથી. બળદેવદાસ બાપાએ કીધું તે નામ અનામી. નામ કયું? અનામી નામ છે તે. નામ કો હું એ પુરુષની વાત કરું છું. દેહ વિદેહી દેહ, દેહ ખરો પણ વિદેહી આ દેહ નહીં. જેને વરણ આવરણ કલંક નહીં. કોણ છે કલંક રહિત કુળ આત્મા? વરણ આવરણ કલંક નહીં બળદેવ વસ્તુ તે. હું પોતે સ્વયં સ્વરૂપ છું. આવા મહાપુરુષોના દસ્તાવેજ જ્યારે સાંભળીએ બસ સંતોષ થઈ જાય કે એમની છાયામાં પડ્યા રહી, કંઈ કરવાની જરૂર નથી. મોટાની છાયામાં ખાલી આધાર મળી જાય ને, છાંયે બેહવા દે ને ન્યાલ થઈ જાય. પછી મોટાને ખબર ન હોય, આપણે કે કરવાનું ન હોય, એમને ખબર હોય. આપણને ખબર છે કે એમને ખબર છે. તેમાં જ બધા મંદિરમાં જઈને આંખું બંધ કરી દેશે. દર્શન કરવા જાય પણ આંખું બંધ કરી દે. અને પ્રાર્થના મોઢેથી ન કરે, મનમાં કરીને ખબર કે સાંભળે છે. આવી નથી જાણતા તો એ દુનિયામાં જો એક રિવાજ છે કે ભાઈ ઉપરવાળાને ખબર. ઉપરવાર ચા છે, કોઈ જોયો છે? બસ આવું હાલે જાય છે. પણ છે સાચું. કારણ કે સુકનથી શબ્દ આગળ. સુકન થાય એના પહેલાં શબ્દ છે. શબ્દ કંઈક ના કંઈક માહિતી બતાવે છે, પણ તમારી પાસે એ જ્ઞાન હોવું જોઈએ. અહંકારમાં આ વસ્તુ જડેવી નથી. અમારા મહાપુરુષની મસ્તી તો જુઓ. એ એવું વિચારે છે કે કોઈ પણ તમે કોઈના ઘરે જાઓ અને તમને ચા પાણી ના પાય અને એમને એમ પાછા કાઢે તો તમે એમ કહો કે તો મૂર્ખ ને ડોબો છે, આના ઘરે કોઈ દિન જો. અમારા સંતો એ નથી વિચારવું. એ વિચારવું છે કે મને કેમ સન્માન ન આપ્યું, મારામાં શું ખામી છે. અને એ પકડી અને એટલા સર્વશ્રેષ્ઠ જગતને નમવું પડ્યું. આ છે મહાપુરુષોની જે મહેફિલ. આ છે, આ સત્ય છે. આ ઊંધું વિચારીશ અહીંયા આપણને આપણી ભૂલ જડતી નથી. કયું નામ? નામ અનામી નામ કો. કયું નામ? મેં નામ સાહેબ કા નૂરી. નથી યોગ સિદ્ધિની જરૂરી, અષ્ટ સિદ્ધિની જરૂર નથી ને યોગની એ જરૂર નથી. નામ સાહેબ કા નૂરી એક વિશેષ પ્રકાશ છે. એમાંથી છૂટો પડેલો એક પ્રકાશ છું. એ મારું નૂર છે, હું એનું નૂર છું. મારે યોગ સિદ્ધિની કોઈ જરૂર નથી. કારણ કે અષ્ટસિદ્ધિ નવનિધિ સદગુરુના ચરણે છે. પૂરણ કૃપા સદગુરુની થઈ જાય. અહીંયા અષ્ટસિદ્ધિ નવનિધિની કોઈ જરૂર નથી. નિધિ કોને કહેવાય? રિધિ કોને કહેવાય? સિદ્ધિ કોને કહેવાય? એક ભંડાર છે. અને રિધિ એને કહેવાય કે તમે નદીની અંદર વીડો ગારો, એક ખોબો પાણી લઈ લો, એક ખોબો આવી જાય, આને રિધિ કહેવાય. અને જાર કે ઘઉંનો દાણો ખેતરમાં એક વાવો અને ઉપર 1000 થાય, સિદ્ધિ કહેવાય. નવનિધિ અષ્ટસિદ્ધિની કોઈ જરૂર નથી. કારણ કે મેં નામ સાહેબ કા નૂરી. દિલ દીદાર કરી લઉં. દિલમાં જે પુરુષો જેના દીદાર માટે રાત દિવસ તલપે છે, જે અમર પુરુષ માટે, જે અવિનાશી પુરુષ માટે, જે કાયમી પુરુષ માટે, જે સત્ય પુરુષ માટે, જે સત છે, કાયમ હોવું જે છે, નિરંતર છે, અખંડ છે, અવિચળ છે. દિલ દીદાર કરી લઉં. દિલમાં એ પુરુષના દીદાર હું મારા દિલમાં કરું છું. કોના આધારે? મેં નામ સાહેબ કા નૂરી. નથી યોગ સિદ્ધિની જરૂરી. દિલ દીદાર કરી લઉં. દિલમાં જ્યાં બાજે અનહદ તુરી. જેની હદ નક્કી ના થાય કે અવાજ ક્યાંથી આવે છે, અને અખંડ અવાજ છે કે જે અવાજ પૂરો નથી થતો, એવી ભૂમિકા છે. પછી અડગ આસને રહું એકાંતે. પોતે પોતાના જ્યારે લક્ષ્ય પ્રાપ્ત થાય છે, વસ્તુની ઓળખાણ થાય છે, ત્યારે એની અંદર સંપૂર્ણ જ્ઞાન સમાયેલું છે કે આમાં શું કરવું ઘટે. એને કોઈ શિખામણ દેવાની જરૂર હોતી નથી. જેમ પાણીમાં કોઈને ધક્કો મારી દો એટલે અવશ્ય જાવા મારવા માંડે. એને ખબર તરતા ના આવડતું તો જાવા મારે, કારણ જાવા મારવાથી જ તરાય, નકર તો સીધા હેઠે જ આવવા માંડે. એમ જે પ્રેક્ટિકલ અભ્યાસ જ એવો છે કે અડગ આસને રહું એકાંતે. સુરતા ગગનમાં પૂરી. મેં નામ મારું જે સ્વરૂપ છે, એ અમર જે અખે મહેલ છે, એની અંદર મારી સુરતાને પૂરીને એ મસ્તીની અંદર આ જગતની અંદર હું વિચરણ કરું છું. 5-25 કી ફૌજ હટા દઉં.
5 તત્વ અને 25 પ્રકૃતિની ફોજ હટા દઉં, સમજ કરું સમૂરી. સમજ જ મોટી વસ્તુ છે. સમજનો અર્થ શું છે? જ્યાંના ત્યાં 1 સેકન્ડમાં પહોંચાડી દે એટલી શબ્દમાં તાકાત છે. સમજ કરું સમૂરી. આ સમજણ જ્યારે આવી જાય આપો આપ ધીરજ એની અંદર આવી જ જાય છે, એની અંદર પચાવવાની શક્તિ આવી જ જાય છે. અમરનગરમાં આસન મેરા જ્યાં રહું રાત દિન ઝૂરી, મેં નામ સાહેબ કા નૂરી. વારંવાર એ પુરુષના દીદારની ઈચ્છા થયા રાખે છે કે ક્યારે એ પુરુષ મળે, ક્યારે એ પુરુષ મળે. કપડા લત્તા મેં નહીં રંગ્યા. સવારામ બાપાને ગુરુ મહારાજે ના પાડી હતી કે તારે ભગવા પહેરવાની જરૂર નથી. સંસારમાં સફેદ વસ્ત્ર તોને સંન્યાપ આપું છું, નામ ભજન આપું છું. કપડાં લગતા મેં નહીં રંગ્યા, મેં પહેરી ફિકર ફકીરી. જો આ અટપટો શબ્દ તમે જો, ફકીર કોને કહેવાય? ફિકર રહી તો એને ફકીર કહેવાય. શું કહે? પહેરી ફિકર ફકીરી. કઈ ફિકર? अलख मिलन के काज फकीरी लेके फिरूं मैं जंगल. 3 लोक की फिकर मिटाई. 3 લોકની મને ચિંતા નથી, પણ એ પુરુષની ચિંતા છે. अलख मिलन के काज. પહેરી ફિકર ફકીરી. ફિકર છે, ફકડ ફકીરી નહીં, ફિકર. ચિંતા છે કે હું વિચરણ કરું છું, પણ મારો લક્ષ્ય તો એક જ ભૂમિકા પર છે. જ્યાં મારું મુકામ છે, જ્યાં મારું સ્થાન છે, હું જે છું, હું જે છું તે. ચેતન હો કે પોરે જાગું. પોર કોને કહેવાય? 24 કલાકમાં 12 વખત સૂક્ષ્મણા થાય. એક સૂક્ષ્મણાના 9 શ્વાસા છે. 9 શ્વાસા જે ચાલે છે એને આ સવારામ બાપા એમ કે છે, ક્યાં ગયું? ચેતન હો કે પોરે જાગું. બસ એ જ્યારે સૂક્ષ્મણા થાય ત્યારે ચેતનના જરૂર છે. એ ટાઈમે જ સુરતાને ઘાટે રાખવાની છે. ચેતન હોકર પોરે જાગું. જ્યારે સૂક્ષ્મણા થાય 24 કલાકમાં 12 વખત થાય. એક સૂક્ષ્મણાના 9 શ્વાસા એકવાર લઈને તમે મૂકો, એવા 9 શ્વાસા સુધી સૂક્ષ્મણા રહે છે. એની અંદર જે ભજન કરી જાય એ બધા ન્યાલ થઈ જાય. ચેતન હોકે પોરે જાગું, હરદમ રહું હજુરી. ને હરદમ કાયમના માટે. પછી તો એક લક્ષ્ય થઈ જાય ને, જ્યાં જ્યાં જે માર્ગે જે પુરુષને વારંવાર એક જેને કહેવાય પારંગત થઈ ગયા કહેવાય. કે જેમ આપણે પહેલાં હરવે સાયકલ દોરી, પછી વચ્ચે પગ નાખીને સાયકલ હાંકીને, પછી પગ ઢાળીને હાંકીને, પછી કોક ઓટલાનો આધાર લઈને હાંકીને, પછી સીધી હાંકીને, પછી છૂટા હાથે હાંકીને, એક પરંપરા એક પારંગત થઈ જાય. પછી એને કોઈ ટેન્શન નથી. એના માટે સહજ વસ્તુ થઈ જાય. 10 દરવાજે દોડ ન રાખું, નહીં ભલી નહીં બુરી. રવિ સાહેબ શું કહે છે સાંભળો હવે. 5 તત્વ કા દેવડ બનિયા વામે 10 દ્વારા. 9 દરવાજે નોબત વાગે, 10મે મોલે દ્યુદારા. જો અહીંયા 2 ભાગ પડ્યા છે. જે 10મા મોલે જે પુરુષ પહોંચાય એને જ અમર પુરુષના દીદાર થયા. હવે સવારામ બાપા શું કે, જો 10 દરવાજે દોડ ન રાખું, નહીં ભલી નહીં બુરી. આ દરવાજો બરાબર છે ને આ બરાબર એમ નહીં. સદગુરુ ચણે દાસ જોવો કે બ્રહ્મ જોયું ભરપૂરી. જ્યાં જોવું બ્રહ્મ સિવાય કોઈ દેખાતું જ નથી. કે આ દરવાજો બરાબર ને 10મો દરવાજો બરાબર. આ મહાપુરુષોની મોજ છે. સદગુરુ ચરણે દાસ સવો કે બ્રહ્મ જોયું ભરપૂરી, મેં નામ સાહેબ કા નૂરી. નથી યોગ સિદ્ધિની જરૂરી. આ પુરુષ આ ધરતી ઉપર આવ્યા, એવું આંબો વટવૃક્ષ વાવીને જતા રહ્યા છે. અને એમની પાછળ એવા આડાભીર પુરુષ થયા છે. શું એમની વાત કરીએ? સવારામ બાપાની, બળદેવદાસ બાપાની. 2-5 કંઈ કામ હોય, 2-4 પરચા હોય તો વાત કરીએ. અસંખ્ય ને અપાર જેને કામ કર્યા છે, જેનું લાખે લેખું નથી. ને આજના યુગમાં કદાચ મનુષ્યને કહેવા જઈએ તો ઘેડે ન પડે. મેં તમને કીધું હતું ને, એ વાત હતી બોર્ડની. હાલ એ વ્યક્તિ જીવે છે. 5 જણા હતા કે બાપુ ભગવાન દેખાય કે હા ઘડો લેતા હોય. ત્રાંબાનો ઘડો લે તો એક તાંબાનો લોટો લેતા હોય. ખાલી ઘડામાં ત્રાંબાનો એક લોટો ભરીને સવારમાં બાપુ નાખ્યું, બેઠા. એની મેરે પાણી ઉભરાવા માંડ્યું. ફરિયામાં ખાયરે ને ખાયરથી ઝાંપા બહાર. જો આ ભગવાન
આ જ એ વસ્તુ જોનાર છે. આવા પુરુષો દુનિયામાં છે. ધારે તે કરેવાનું તો જ આવું બધું. આ આનંદની મજા છે. આશ્રમની વાત નથી, પરંપરાની વાત નથી. આ આનંદ જોઈ લો. આ વસ્તુ ગોતતા ન જડે. આ બહુ અઘરી છે. આ બળદેવદાસ બાપુએ મહેનત કરી કરીને જે મજબૂતાઈ કરી છે, એવા કૈસા 8 દી જાગવું પડતું હતું. 8 દિવસ, રાત દિવસ, પોતે 8 દિવસ જાગે. બતાવો. આખી રાત સત્સંગ કરે, 5 વાગે બધા હુવા જાય તોય બાપુ બેઠા હોય. બોલો. ઓલા હુઈને બપોરે 11 વાગે તોય બાપુ બેઠા હોય. વળી રાતે હુઈને પાછા આવે, સવારે તો પાછા બાપુ અહીંયાની જ બેઠા હોય. મહેનત તો એ ખબર નહીં શું કામ કરતા. ત્યારે તો અમને નહોતું ગમતું કે આવું સામાન્ય કાંકરા વીડવાનું, કચરો વીરવો ને આ પાંદડા તોડવાનું. એ હવે અત્યારે ખબર પડી કે આ પ્રત્યક્ષ છે. બ્રહ્મ જોયું ભરપૂરી. જેને ખબર પડી જાય કે એક પાંદડું તોડવાથી કોકનું પાંદડું તૂટી જાય છે, એટલે એ તોડી શકે નહીં. એનો એ પોતે અનુભવ કર્યો છે. અનુભવની આ દુનિયામાં કિંમત છે. પરંપરા તો આ યુગોથી ચાલે છે. ગુરુએ બતાવ્યું, શિષ્યએ જોયું, કર્યું. બીજી એક પરંપરા છે. ધર્મના શાસ્ત્રો દ્વારા નિર્માણ નક્કી કરી કે આ પરંપરાનું શું રહસ્ય છે, શું પૂજા છે, એનો શું અર્થ છે. એ ત્રીજી એક છે અનુભવની. એ તો કોઈ પુરુષ પોતાના માની લે તો એ દરવાજો ખોલી નાખે તો ન્યાલ થઈ જાય, પણ એ કહી શકે એવું નથી. એ કહી શકાય એવું નથી. એટલે જ મહાપુરુષો કહે છે કોઈ ઝાડને તોડશો નહીં. સૂર્યની પૂજા કરો, જળની પૂજા કરતો, તીર્થ સ્થાનની પૂજા કરો. કોઈને દુઃખ ન દેશો, જૂઠું ન બોલશો, પાપ ન કરશો. શું કામ કહે છે? કોઈની નિંદા ખોદડી ન શું કામ કહે છે? બતાવો. રહસ્ય છે. આને સંપૂર્ણ અનુભવમાં આવી જાય. અરે આય છોડો, ખાલી એટલી ખબર પડી જાય કે પરમાત્માને બધી ખબર છે, એટલે કોઈ ઉપદેશની જરૂર નહીં. પણ માન્યતામાં છે. પરમાત્માને બધી ખબર છે. એ પરંપરામાં બોલાય છે. પોતાને ખબર નથી, ખબર છે. અને જે દી એને નક્કી થઈ જાય કે પરમાત્માને ખબર છે, વાર્તા પૂરી. એને કોઈ શિખામણ આપવી ન પડે, કોઈ ઉપદેશ નહીં. કારણ કે બે જ જે ધારા છે મહાપુરુષની, એક પ્યાર છે, પ્રેમ, અને એક ભય છે. આ મન ઉપર જ્યારે વજન આવી જાય એને કોઈ જ્ઞાનની જરૂર. ઉત્તર ભમેડા જેવું થઈ જાય 1 મિનિટમાં. 10 વર્ષથી સંતો આમ ઠોકા રાખતા હોય ને તો ના મેળાવે. મન ઉપર વજન આવી જાય એવું કામ થઈ જાય, વાત પૂરી, તરત સીધો. અને એક પ્રેમ છે. બહુ અદ્ભુત ઘટના છે. આ શાસ્ત્રો કે વાણીની આ વાત નથી. આ એક સમજવાની વાત છે કે એક આધાર પકડો કે આ મહાપુરુષોએ નિંદા કરવાની ના કેમ પાડી. મહાપાપ જેને કીધું છે, બોલો, એથી કોઈ પાપ નથી. એનો મને પ્રમાણ બતાવો કે નિંદા કરવાથી શું થાય. એકવાર અનુભવ કરી જુઓ, જિંદગીભર તમને નક્કી થઈ જવાનું. કોઈ શિખામણની જરૂર નહીં. કોઈ એટલે કોઈ શિખામણ નહીં. મહાપુરુષની ફકીરી કેટલે સુધી? સંકલ્પ સુધીની વાત છે. બોલો. મુખથી જૂઠ ભાંખે નહીં. સવારામ બાપાએ કીધું, શરીરથી દેવે નહીં દુઃખ. ખોટા સંકલ્પ સર્વે તજે આપે નકળંગ રૂપ. લો તજીજો. અહીંયાથી નીચે આવો. વિચાર મનુષ્યના હાથમાં નથી. કાર્યકારણના આધારે વિચાર આવે જ છે, અને એને પોતાને કાર્યકારણની ખબર નથી, છતાંય વિચારથી નક્કી કરે જ છે. નક્કી કરે એટલે અવશ્ય કર્મ લાગે છે. આની ઘેડ પડે છે. વિચારથી નીચે વાણીથી પણ કર્મ લાગે છે. આપણે જે સત્ય માનીને બોલી રહ્યા છીએ, સત્ય હશે કે કેમ આપણે કાં કોઈને પૂછ્યું છે? કારણ કે આપણે શરીર ધારથી જ બીવી છે ને, શરીર વગરનાથી ક્યાં કોઈ બીવે છે? અમારા મહાપુરુષો જે બોલે છે એ શરીર વિનાના જે મહાપુરુષો છે, શરીરધારી છે, બધાનું ધ્યાન રાખીને બોલે છે. ક્યાંય આપણાથી એક શબ્દ પણ એમની ધારા, એમની માન્યતા, એમના અનુભવ બહાર કદાચ નથી થતો ને. ન સમજાય તો એ બોલે નહીં મહાપુરુષો. એ મહાપુરુષો આપણને એ બતાવે છે કે આ કેટલું કઠિન છે. પછી એનાથી નીચે આવો. બોલ્યા પછી કાંઈ
કાયિક કર્મ છે એની પણ મનુષ્યને ખબર નથી કે એનાથી શું કર્મ લાગે છે. મનુષ્યને બંધન બી ખબર નથી. આ જગતમાં જેટલા મહાપુરુષો સંતો થયા, બંધને સંતોએ દેખાડ્યું કે તું આવી રીતે બંધાયેલો છું. અને પછી બાપુને પૂછે, પછી મુક્તિ એ બાપુ દેખાડે. જીવને તો ખબર જ નથી, કારણ કે એની ગતિ જ એવી છે. અંધકારમાં તો ક્યાં પ્રકાશ હોય. પણ પરોપકાર, પુરુષાર્થ, પરમાર્થ અને દયાના સાગર જે મહાપુરુષો છે, ભક્તો છે, સંતો છે, એમને ખૂબ જીવ ઉપર દયા કરી. યુગોથી, આદિકાળથી આવા પુરુષો જિજ્ઞાસુ, કોઈ પ્રેમી, કોઈ સંસ્કારી, કોઈ અંકુરીના માટે આદિકાળથી આપણી પાછળ આપણી સંભાળ રાખવા માટે આ સૃષ્ટિ પર અનેક પ્રકારના નામ, વેશ, બાના, તિલક, ધામ, તીર્થ, અનેક ધર્મની પરંપરા લઈને જે જગ્યાએ, જે સમયે, જેવા જીવની ગતિ, એવી પ્રકારના લીટા તાણીને જીવનું કંઈક ના કંઈક ભલું થવું જોઈએ, એ જ હેતુથી આ મહાપુરુષોએ મહેનત કરી છે. અમારા મહાપુરુષોનું કહેવાનું હોય છે કે સૃષ્ટિ પર જે મહાપુરુષે જીવના માટે જે બી કર્મ કીધું હોય એનો કોઈ દી ખંડન નહીં કરવું. અમારા સવારામ બાપા બળદેવ, અમે સર્વલક્ષી છીએ, અમે એકલક્ષી નથી. દરેકની ધારા ક્યાં ભેડી થાય છે, ગમે એટલા મત હોય, ગમે એટલા સંપ્રદાય, બધાની ધારા ક્યાં ભેડી થાય છે. બસ એ જ અમને બતાવ્યું છે કે બધાનો સરવાળો ક્યાં છે, બધાનું મૂળ ક્યાં છે, બધાનું રહેઠાણ ક્યાં છે, બધા કોને ઢૂંઢે છે. બસ એ જ અમારા મહાપુરુષે બતાવ્યું છે. બાકી બધું ભિન્ન ભિન્ન તો આ જગતમાં બધું રહેવાનું છે. ભક્ત ક્રોડ ભયા તન તોડ, સદા એક જોર કર્યો કરણી કો જોર, કે ધ્યાન ઉડાન ફિરે શિર સોંપ દિયો નહીં, ડરન મરન કો ખોજત તન તજી મત પંથ જો. ખોજત તંત પરમ તત્વની ખોજવાળા હોવો જોઈએ. સંપ્રદાય વિષ્ણુ સંપ્રદાય હોય, શિવ સંપ્રદાય, શ્રી સંપ્રદાયો, બ્રહ્મ સંપ્રદાયો, કોઈ પણ મત હોય, કોઈ પણ બાનું હોય. ખોજત તંત તજી મત પંથ સવો, કહે સંત બળો એહી દેખ્યો. ગમે ધર્મમાં જાઓ, બસ સત્યને ઢૂંઢો. સત્ય હોય પછી રાહ, ગમે માળા, તિલક, જે હોય તે. આવું મહાપુરુષો કહે. એવા એ પુરુષ આ ઘરમાં આવ્યા. આજે 109 વર્ષ થયા. કરશનદાસ બાપા કાશીમાના કુંખે, જેના સંગમાં જમનામાં, જેના સંગમાં દાસી જબુ, સ્વામી ફૂલગરજી મહારાજનો આધાર, સાહેબનો આધાર, રામદેવજી મહારાજની છત્રછાયા, જે સંતોના આધાર, જે ધર્મ રક્ષક, ધર્મ પ્રવર્તક, અનંત બ્રહ્માંડના નાથ, ચેતન બ્રહ્મ, રણુજાના રાજવી, પીપળીના પીર, એ જ પરંપરામાં હરજીવનદાસ બાપા, જીવમાં એ જ પરંપરામાં શંકર દાદા, એ જ પરંપરામાં ગોદાવરી માતા, એ જ પરંપરામાં પ્રવીણ મહારાજ. આ પરિવારે આવા અડાબડ મહાપુરુષના ચરણે રહી એમને જે યોગ લાગ્યું, એમનો જે રાજીપો હતો, એવી રીતે આવડું મોટું કુટુંબ, 3 ભાઈ 3 બહેન, એ સમયમાં જીવન નિર્વાહ કરતા કરતા સાધુ સંતોની સેવા 6-12 મહિના, 2 વર્ષ સાધુ રહેતા. એ જે સેવા કરી છે આજ મનુષ્ય ન કરી શકે, પોતાના મા બાપની ન કરી શકે. આ બધો એ પ્રતાપ છે. ઘણું બધું આમાં સમાયેલું છે. ગુરુની કૃપા તો છે જ, સાહેબની કૃપા છે, રામદેવજી મહારાજની કૃપા છે, સાથે સાથે માતા વેરાઈની પણ પૂર્ણ કૃપા છે. તમે કુટુંબને જોઈ લો, બધાય ભજન ગાય, બધાય તબલા વગાડે, બધાય મંજીરા વગાડે. પાછા શીખ્યા વિના, કોઈની પાસે કોઈ શીખ્યા નથી. બોલો, આવડો નાનો છે ને એ ગાય. બોલો, આ ભૂપેન્દ્ર મહારાજ 5 વર્ષની ઉંમર. બોલો, 2 તબલા પલંગ નીચે રાખવાના, 1 ધનુષ અને બાણ અને 1 ગદા.
કોઈને લેવા ન દે. રૂમ બંધ કરી ટેપમાં કેસેટ નાખી અને ભજન ગાય. બોલો, સીધા સ્ટેજ ઉપર સ્ટાર્ટ. કોઈ શીખવાનું. તો વર્તમાન છે એ જ બરાબર છે ને. વાતો તો વાતોની જગ્યા છે, મહિમા મહિમાની જગ્યા છે. કંઈક તો ફરક હશે ને. જામનગરની અંદર જામ સાહેબ, મોરાર સાહેબના વખતમાં 12.5 સંપ્રદાયના સાધુને પૂરી દીધા હતા. જવને ભૂંજીને શેકીને તાવડીમાં આપ્યા કે તમારે જીનો ક્યારો ઉગે એને જ છોડવાના છે. બધાના ક્યારામાં કૂંટા ફૂટ્યા હતા. મોરાર સાહેબના ક્યારામાં જવ ઉગ્યા હતા. તો સાહેબે ના પાડી દીધી કે આ બીજાને નહીં છોડતો. જામ સાહેબે કીધું કે નહીં, બધાને છોડી દો. બધાએ પરમાત્માનું બહાનું લઈને વિચરણ કરે છે. બધાએ સિદ્ધ ન હોય, બધા સંત ન હોય, બધા પીર ન હોય, કંઈક તો છે જ. દિલ્હીની અંદર જ્યારે પરીક્ષા લેવામાં આવી તેથી રાવત રણસિંહ ખેમડિયા કોટવાડને જ આવવું પડ્યું પ્રમાણ દેવા. કરવત કાંધે મૂકી દૂધની ધારા નીકળી, કરવત કાંધે મૂકી જળની ધારા નીકળી, અને જ્યાં કતીબ શાહ ફકીરના માથે કરવત મૂકી કાયા ટુકડા હોકર તૂટી. પ્રમાણ છે પીરાઈના, કંઈક તો છે. બલખ બુખારના બાદશાહે 1400 સાધુને પૂર્યા હતા કે આ શું તમે રામ રામ દેખાડો તમારો ભગવાન. ઘંટીઓ આપી દીધી અને રેતી દરવા આપી દીધી. બોલો, થાકી ગયા સાધુ, પરસેવે રેપ જેપ થઈ. પરમાત્મા પ્રાર્થના કરી. કબીર સાહેબ ગયા પવન પાવડી લઈ. કબીર સાહેબે પવન પાવડી અડાડી. સાધુને કે મૂકી દો. એની મારે રેડિયો ઘંટીઓ હાલે, પછી છોડવા પડે. તેમાં સાખી છે બંદી છોડ કહાવ્યા, બલક શેર મોજાર છૂટી બંદી સબ ભેખ કી, સંત કહે ધન ધન કબીર કબીર. કંઈક તો ફેર છે. આ તો બાના લઈને ફરી છે. બાકી તો બધાય કહે છે. ધનગૌરી બાપુને પૂછો તરત કહે છે દેવરાજ ધામ દેવાયત પંડિતની વાત ન થાય. પોતાના ગુરુની વાત હોય તો એની વાત ન થાય. કંઈક ફરક તો છે જ ને. અમે કહેવી ને, બધાને ખબર પડે છે. પણ એક વસ્તુ યાદ રાખજો, બાનાનું મહત્ત્વ છે. બાનાની મર્યાદા તોડી તો એનો સીધી અસર ભગવાન સુધી જવાની. એમાં કોઈ સુખ શાંતિ પામે નહીં. ભલે સિદ્ધ ના હોય, સમર્થ ન હોય, જો સાધુ ખોટા ન હોય તો તમારે જીવનમાં પરમાત્માને મળવું હોય, કંઈક કમાવવું હોય તો બાનાધારી હોય એની સેવા કરી લો. એ કેમ કરી લો એટલે બધું આવી ગયું. કારણ કે એ ઘટોઘટ બેઠો છે. બીજા કોઈ વિચાર ના હોય તો બાનું કોનું છે? વ્યક્તિને છોડો, હવના કર્મનો બોજ તો હવની માથે જ છે. ગમે વાતું કરે કોઈ પણ, એ છૂટવાનું નથી. પણ બાનું કોનું છે? કે રામચંદ્રજીનું. કોનું? શિવજી મહારાજનું. વાત અહીંયા જઈને અડે છે. એટલે એનું ધ્યાન રાખી દરેકને સલામ કરવી જોઈએ. કોઈ પણ ભેખધારી હોય, કોઈ તિલકધારી હોય, કોઈ માણ પરમાત્મા માનીને જે સેવા કરવી કરી લો. જે એમના વચનનું પાલન કરવું એ કરી લો. ઘરે આવીને જમાડવા હોય તો ઘરે બોલાવીને જમાડી લો. નવરા હોય તો નવરાઈ લો. જે કરવું એ કરી લો. મનને સંતોષ થઈ જાય જીવનમાં આપણે કંઈક કર્યું છે. એના ખાતામાં જમા ત્યારે જ થશે કે સાધુના ઉદરમાં ભોજન જશે તમારા ઘરનું, તો જ પરમાત્માના બેંકમાં તમારું જમા થશે. આ સિવાય બીજી સૃષ્ટિ પર બેંક નથી. અત્યાર સુધીના મહાપુરુષોએ રોટલો હું કામ પકડી રાખ્યો? શું છે એવું બતાવું? ગમે ત્યાં જાઓ ટુકડો ટુકડો, ત્યાં હરી ટુકડો. એ તો એ જાણતા છે, પણ આજ સુધી વસ્તુ પકડી રાખી છે. જો મેં બળદેવદાસ બાપુને પૂછ્યું હતું. બળદેવદાસ બાપુ કે પરમાત્માની બેંકમાં જમા કરવું હોય, કોઈ પણ સાધુને જમાડી દો એટલે તમારે જમા. બોલો, આમાં ચા બુદ્ધિની જરૂર? વેદ પુરાણ શાસ્ત્ર કંઈ જરૂર નહીં. બાનાની છે ને, બાનાની ભેખની ટેકને બાનાને લાજ તો એ રાખે છે. કર્મની બધી બાજી આખી અલગ છે. પણ બાનાને જ્યારે તમે નમન કરો તો પરમાત્મા સુધી નમન પહોંચી જાય. તમને ખબર પડતી ન હોય તો એક દાખલો દો. કોઈ માથાભારે માણસ હોય અથવા કોઈ રાજા હોય. રાજાનો કુટુંબ પરિવાર, એના સ્નેહીઓ અપાર હોય. બધાય સુખી ન હોય, બધાય માથાભારે ન હોય ને. છતાંય આ દુનિયામાં કોઈનું નામ ન લઈએ કે શું કામ? બતાવો. કોઈ માથાભારે માણસ, એના હજારો માણસો સંબંધ હોય. એ બધાય માથાભારે ન હોય, બધાય શ્રીમંત ન હોય, બધા શક્તિશાળી ન હોય, છતાં એનું કોઈ નામ ન લઈ શકે. એનું કારણ શું? બતાવો. એટલે આનું નામ લેશો તો ઓલો મારશે.
આ બાનાનું આ મહત્વ છે. શેડો અહીંયા જઈને ઊભો રહે. આ એ વાત છે. આ બારવટિયા જેવી વાત છે. ઘરમાં બધા વટ કરી કે ઘર કોને કહેવાય? આપણું ઘર. બહુ બળ કરે હગાવાલા, એથી બળ કરે પોતાનો સમાજ બહાર બર કરવા જાય. જો એ બારવટિયા નામ તેમાં પડ્યું, વટ બહાર જ રહી. જ્યાં જાય પોતાનો સિદ્ધાંત. રાજ છોડે તો ભલે, પ્રાંત છોડે તો ભલે, પોતાનો સિદ્ધાંત ન છોડે, એટલે બારવટિયા કીધા છે. એમ જીવન છે. જીવન એક સિદ્ધાંત, એક લક્ષ્ય ઉપર જ્યારે મનુષ્ય રાખશે ત્યારે જ મનુષ્ય લક્ષ્ય સુધી પહોંચી શકશે. આ તો એક દાખલો દીધો, સમજવામાં સરળ પડે કે કોઈ પણ માથાભારે માણસ વિનારે જીને સંબંધ હોય, સામાન્ય માણસ હોય ને, રાજાનો છોકરો ભલે ગોગા જેવો હોય પણ એને તમે આડા ઉતરી ન શકો. એના કોઈ પણ હગાવાલાઓ એના આડા, એના મિત્રોને તમે કંઈ વતાવી ન શકો, કારણ કે શેડો સીધો અહીંયા જઈને ઊભો રહે. એમાં બાના જે પહેરે છે ને, ફેર અહીંયા પડે કે સીધો ઠેકાણા જઈને જતો રહે. એમાં આપણે કંઈ પામીએ નહીં. એ ભલું કોઈ દી ન થાય. સારા વિચાર કરો બસ. કંઈ ના થાય તો કંઈ નહીં. બળદેવદાસ બાપુ તો અહીંયા સુધી કહેતા, સાચું ન બોલાય ને તો તેલવાળું થયું, જૂઠું નહીં બોલું. કોઈનું ભલું ના થાય તો કંઈ નહીં, કોઈનું બુરું નહીં કરવું. આવા નાના નાના સિદ્ધાંત પકડી રાખે કે કોઈની નિંદા ખોદણી નહીં કરવી, કે મહાપાપ છે. તોરલે તો એટલી ખીજમાં કહી દીધું કે નિંદક મોરા મત મરો, મરો મોરા પૂત. બોલો, આવી કોઈ આનો હિસાબ કરી દો કેટલું પાપ હશે. નિંદક મોરા મત મરો, મરો મોરા પૂત, પારકાના ઉજળા કરે, પોતાના સર્જે ભૂત. બોલો, આવો કર્મનો હિસાબ છે. કર્મનો હિસાબ મહાપુરુષ આ વાણીમાં બતાવે છે, શબ્દમાં બતાવે છે. એ વાણી આજ વારંવાર સાંભળવાનો મતલબ શું છે? શબ્દની અંદર ઊંડાણથી ધ્યાન દો. જે રીતે આપણે સમજીએ છીએ એમ નથી. શબ્દની અંદર જો એમ જ હોય અને સમજતા જ હોય તો પ્રાપ્તિ થઈ જવી જોઈએ. ગુરુ ઘર સિવાય કોઈ રસ્તો નથી. ચાહે શાસ્ત્ર વાંચી લો, માર્ગદર્શન તમને આપે, આ રસ્તો આવો છે, આ રસ્તો આવો છે, જિજ્ઞાસા જગાડે, પ્રેમ જગાડે, પરમાર્થ કરતા શીખડાવે, પણ ઓળખાણ માટે ગુરુ ઘર સિવાય કોઈ રસ્તો નહીં. છેલ્લે સવારામ બાપાએ કહી દીધું, વેદ પુરાણ શાસ્ત્ર કરે નામ તણા વખાણ, ગુરુના ચરણા સેવતા પડી નામની જાણ. કેવા મહાન શબ્દો છે. શબ્દ વિવેકી સંસારમાં. શબ્દ તો આ દુનિયામાં બ્રહ્માંડમાં અનંતના કાન હુંરો નીકળે જ છે ને. પૈનો વિવેક કરનાર કોઈ મળી જાય તો એને લાયક જેથી શબ્દ મળે સીધો એના હૃદયમાં ઉતરે. શબ્દ વિવેકી સંસારમાં. કોઈ સાધુ વિરલા ભેક, સદગુરુ પ્રત્યે સવો કે આવા લાખોમાં એક. અમુક સાખીના અર્થ તો મને મૂંઝવણ કરાવે છે. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. સદગુરુ ચરણે દાસ સવો કે આવા કરોડોમાં નરકોક છે. બતાવો, અમર આસન, અમર કાયા શબ્દ માર્યો છે. પાછું અમર આસન શબ્દ માર્યો. અમર શબ્દ અલોપ છે. ફૂલગરી ચરણે દાસ સૌ કે આવા કરોડોમાં કોક છે. કંઈક તો છે જ. આપણે કંઈ કરવાની જરૂર નથી. ધણી મજબૂત ગોતો બસ. છાયા મજબૂત હોય, માલિક મજબૂત હોય, મોટો ધણી હોય, સમર્થ ધણી હોય, બસ એની વસીલો લઈ લો. પછી એ ગમે એમ છૂટા છેડે ફરો પાર. કોઈ પછી આપણને રોકી શકે નહીં. ધણી મજબૂત રાખો. કોઈનો આધાર વસીલો આ સૃષ્ટિ પર જોઈ લો ને. સૃષ્ટિનું સર્જન પણ આધારથી છે. તેમાં જ સવારામ બાપાએ કીધું, પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દી ફરી. પહેલી સલામ કોને? શું કામ સલામ કરવી પડી? પહેલી રચાવી બાવે પૃથ્વી, પછી પવન અને પાણી. પ્રથમ નામ ગુણેશ્વરા, રીધી સીધી આગેવાની. જોઈ જોઈ બર્તન જોઈ વસ્તુ ઓરીએ, જામે અવગુણ નાવે લગાર મોરા નાથજી. કેવા શબ્દો છે. પહેલી રચાવી બાવે પૃથ્વી. હવે જો સલામ શું કામ છે? કે પૃથ્વી છે એને બે પ્રકારે માતા સવારામ બાપા કહે છે. પહેલી સલામ હું એ માટે કરું છું કે આ સૃષ્ટિનું નિર્માણ
તમારા સિવાય નથી, એટલે હું સલામ કરું છું. બીજું, આ સૃષ્ટિ પર કર્મ નિરૂપણ તમારા સિવાય નથી, એટલે હું સલામ કરું છું. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ ફેરીએ. પીઠ એટલે શું? સ્કૂલ, નિશાળ, જ્યાંથી તમને જ્ઞાન મળતું હોય. વિદ્યાપીઠ, વિદ્યા મળતી હોય, એને પીઠ કહેવાય. જે આપણે જે કંઈ કથા કરતા હોય છે એ પીઠ છે, અહીંયાથી જ્ઞાન મળે છે. એવી રીતે આ જેની પીઠ પર આ કર્મ નિરૂપણ, કોઈ માણસને બે હાથ ઝાલીને તમે અધર ટીંગી રાખો અને પછી કહો કર્મ કર. કર્મ નિરૂપણ હે માતા પૃથ્વી તમારા સિવાય નથી ને સૃષ્ટિનું સર્જન પણ તમારા સિવાય નથી, એટલે હું સલામ કરું છું. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ ફરીએ. પીઠ એટલે તારા સિવાય અમે કર્મ કરી શકીએ એમ નથી, કર્મ સિવાય ક્યાંય કોઈ બી પ્રકારનું જ્ઞાન શક્ય નથી. એ જ્ઞાન પીઠ છે. કરું પ્રકમમાં શીશ નમાવી, આ બીજી માતા બતાવી. સવા શેર માટીની જેણે કાયા બનાવી, આ બીજી માતા. આ બેયને હું સલામ કરું છું. કરું પરિક્રમમાં શીશ નમાવી, સવા શેર માટીની કાયા બમ. બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ. એને સલામ શા માટે કરું છું? મેં સૃષ્ટિ પર જોયું, જીવન જ નથી અન્ન જળ અગ્નિ વિના. એટલે બીજી સલામ કરું અન્ન જળ અગ્નિ. આ ત્રણ વસ્તુ સિવાય જીવન નથી. જીવ્યા દોરી છે સબ જોગની, બધા જનું જીવન એના આધારે જ છે. આપની સૃષ્ટિ આપને ખાવે, આ તમારી જ સૃષ્ટિ છે. તમારા વિના તો કોઈ વસ્તુ શક્ય જ નથી. તમારાથી જ જીવન છે ને એ જીવનથી જ પાછી સૃષ્ટિ બને છે ને એ સૃષ્ટિ આપની આપને ખાવે છે. બીજી સલામ કરું મન ભાવે. સલામ એ માટે કરું છું કે આના વિના પણ ચાલે એવું નથી. ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચંદ્રમાં ભાણ મોટા મહીપાડા, સવાર હોય, બપોર હોય, સાંજ હોય. ચંદ્ર અને સૂર્ય ના હોય તો પણ સૃષ્ટિ પર જીવન શક્ય નથી. ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચંદ્રમાં ભાણ મોટા મહીપાડા, આપ સૃષ્ટિમાં કરો અજવાળા. આ સૃષ્ટિની અંદર જે અંજવાળું છે એ તમારું જ છે. બહાર ગણો તો ભલે, અહીંયા અંદર ગણો ચંદ્ર ને સૂર્ય તોય ભલે. ત્રણેય કાળ, બાળપણ હોય, જવાની હોય કે વૃદ્ધ હોય, સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, અંદર હોય કે બહાર હોય, આ તમારું જ બધું અંજવાળું છે. ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચંદ્રમાં ભાણ મોટા મહીપાડા, આપ સૃષ્ટિમાં કરો અંજવાળા. ચોથી સલામમાં ચારે ખાણી. ચારે ખાણી એને પણ સલામ કરું છું. એક બીજકની જગત બંધાણી. અવિનાશી છે પરખો એમાં, જે અમર પુરુષને અનંત પુરુષો ઢૂંઢી રહ્યા છે એ પુરુષ અવિનાશી આ કાયામાં જ વસે છે. સવાર બાપા એમ કહે છે. ચોથી સલામમાં ચારે ખાણી, એક બીજકની જગત બંધાણી. જે બીજથી જગત બંધાણી તે નહીં, જેને એક બીજથી જગત રચાવી તે. અવિનાશી છે પરખો તેમાં, ચોથી સલામનો મોટો મહિમા. પાંચમી સલામ કરું પહાડ વનખંડી. આ પહાડ જગતમાંય પહાડ છે, આય પહાડ છે. વનખંડી બારે છે, 18 ભાર વનસ્પતિ. આમાંય 9 દ્વાર છે. એક સ્ત્રીમાં એક પુરુષમાં 18 ભાર વનસ્પતિ. તારા ડુંગરે બિરાજે, ફર્યું દે ફૂલવાડી, ગરવો દાતા ગિરનારી. એમને તો બહુ સમજીને શબ્દો માર્યા છે. જ્યારે અંદર ઉતરો, ઊંચો ગરવો, નીચે જમિયલ શાહ, વચમાં ભવેશ્વર ભારિયા. જડે એવું નથી, આટલું જડી જાય તો ભવસાગર તરી જાય. મહાપુરુષોની મોજ છે, એમની મસ્તી છે તો જુદી છે. એ નજર જુદી છે, એ સમજણ જુદી છે, અને જગતમાં જે સમજણ છે જુદી છે. પાંચમી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી તાતીને ઠંડી. આ જગતની અંદર સેવાકીય કાર્ય જ પહાડ અને વનસ્પતિ કરે છે. તમે એનો જે ઉપયોગ કરવો કરો. અને આ શરીરમાં જે 5 કર્મ ઇન્દ્રિય છે અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે, અને આ શરીર છે સેવકાય કરી. પાંચમી સલામે
પાંચમી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી તાતીને ઠંડી, આ શરીરે તાતી ઠંડી વેઠીને આ મહેનત કરે છે. ઇન્દ્રિયોમાં કંઈ ના જ નથી પાડતી. એ સેવાય તમે કોઈ હુકમમાં સેવકાઈ કરવા તૈયાર છે. જગતમાં 18-12 વનસ્પતિ પહાડ હોય તો ભલે, આ કાયા નગરીમાં જે છે ઇન્દ્રિયો કે દેહ ના નથી પાડતું. પાંચમી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી તાતીને ઠંડી, શરીર વેરાય સેવકાઈ કીધી. લાકડું કાપે, ગમે તે કરે, પહાડ ખોદે, મકાનો બનાવે, કાંઈ ના ન પડે એમ આ શરીર છે. ગમે તે થઈ જાય, તમારા હુકમમાં સેવકાઈમાં તમારી ઇન્દ્રિયો છે. શરીર વેરાય સેવકાઈ કીધી. પાંચમી સલામે રહો સબ રીજી, ધ્યાન રાખો, કોઈને વધારે લોડ ન પડવા દો. જો આ હાથથી તમે કામ કરો, તમે 100 વર્ષ સુધી કામ કરો, હાથ નહીં દુખે. પણ આ હાથથી તમે એક 6 કલાક કામ કરો, ખાલી એક જ હાથથી, બીજે દી હલવાનોય નહીં. ધ્યાન રાખો. કાયાનગરમાં જેટલા નોકરી કરે એનું ધ્યાન રાખો તો છેક સુધી મજા કરીએ કે આના વિના કંઈ થાય એવું નથી. ભજન એ નથી થાય એવું, ખેડ દુખે શું ભજન કરે. એ એમ કે પાંચમી સલામે રહો સબ રીજી, બાયરે કોઈ ના કોઈ ડાળ કાપો, ના પાન તોડો, ના કોઈના મૂળ કાઢો, કોઈ નુકસાન થયું ન જોઈતા પૂરતું તો ઈશ્વરે બધું આપ્યું છે, બધા બનાવી જ લેશે. એવી રીતે આ શરીરનું પણ ધ્યાન રાખો. કારણ કે એક સવારમાં બાપાએ એક જગ્યાએ લખ્યું છે, આ તન ઓડી આનંદ લીધા. આ શરીરનું મેં ખૂબ ધ્યાન રાખ્યું અને પછી એમાં આનંદ વિવેકથી લીધો, કોઈ અજ્ઞાન અવસ્થામાં નથી લીધો. શરીરને સાચવવું પડે છે. શરીર હોય તો સેવા થાય છે, શરીર હોય તો ભજન થાય છે, ધ્યાન થાય છે. ભજનમાં આવીએ કે આ સત્સંગમાં બેહીએ કે એના અત્યારના યુગમાં ચા કોઈ નવરાશે. આ જુઓ તો કેવી મોજ બેઠી, ગઢ બેઠો ને છેડે સુધી, બધાને મોઢા જોઈ લો. આ મહાપુરુષોની બસ કૃપા દયા, બાપાની છત્ર છાયા. પછી આવી રીતે આનંદ કરાવે પછી થાક લાગે. 33 પ્રસંગ કરી, 33 વર્ષમાં 15 દિવસ ભેળા થાય તોય આવવાના. બોલો, આપણને મહાપુરુષ ખૂબ આનંદ કરાવે છે. રામદેવજી મહારાજ આનંદ કરાવે છે, કોઈ કમી નથી. બસ પણ આ દુનિયામાં પૃથ્વી ઉપર અસંખ્ય અને અખૂટ ભંડાર કોઈને મળી જાય તો કોઈ નવરો બેઠો નથી. તો આપણે શું કામ નવરા બેવું છે? આપણે એમના છોકરા છીએ, આપણાથી જે બને તે જેટલી શક્તિ પ્રમાણે. એમને પણ ધર્મ માટે જ મહેનત કરી છે, સત્ય માટે જ મહેનત કરી છે. સત્યની અંદર જે કંઈ જરૂર પડે, કદાચ જીવન ખપાઈ દેવું પડે તો ખપાઈ દીધું. તો આપણે શું, આપણાથી જે થાય તે. છઠ્ઠી સલામ કરું સતવાચા, જો 2 ધારા લીધી. સતવાચા આ જગતમાં સાચું બોલનાર. છઠ્ઠી સલામ કરું સતવાચા, મન કર્મ વચનોના સાચા. જગતમાં સામાજિક જગતમાં મન વચન કર્મના સાચા આત્માઓ છે. પછી વાત ફેરવી. સતચિત આનંદ રહે એક રંગા, છઠ્ઠી સલામ કરું ગત ગંગા. આવા મહાપુરુષના ચરણે રિયેલા બાળકો પણ આવા છે કે જે મન વચન કર્મે કાયમી એક રંગમાં રહે છે. એને પણ હું સલામ કરું. 7મી સલામ શેષને છેલ્લી. હવે વાત આગળ જતી રહી. પહેલી સલામ પૃથ્વીને કરીએ, અહીંયા જતા રહ્યા સવારામ બાપુ. 7મી સલામ શેષને છેલ્લી, જે પૃથ્વીનો ભાર રહ્યા છે જીલ્લી. બધો સમસ્ત સૃષ્ટિ વસે તમ માથે, 7 સલામ કરું. જે ધરતી માથે સમસ્ત સૃષ્ટિ વસે છે એ સૃષ્ટિ અને ધરતીનો ભાર શેષ ઝીલે છે. શેષ વાંયે વધે તે કાયાનગરમાં ગણો તો ભલે, બહાર ગણો તો ભલે. એવી અજ્ઞાત શક્તિ છે કે જે શક્તિના આધારે આ બધું ટકી રહ્યું છે. 7મી સલામ શેષને છેલ્લી, પૃથ્વીનો ભાર રહ્યા જીલ્લી. સકળ સૃષ્ટિ વસે તમ માથે, 7 સલામ કરું 2 હાથે. દ્રષ્ટા દ્રશ્ય, હવે મૂળ વાત ઉપર જાય છે. દ્રષ્ટા એટલે જોનાર અને દ્રશ્ય એટલે દેખાય તે. દ્રષ્ટા દ્રશ્ય અલખ, તું એકી, તું એક જ છું. 7 સલામ કરી એમ દેખી એટલે સલામ કરી છે. નહીતર
આપને સલામ કરી છે આપે, એક મારા સિવાય બીજું કોઈ નથી. સવા સદગુરુ બે પ્રકાર છે કે માપ અમાપે, માપમાં છે ને અમાપમાં છે, એટલે સલામ કરી છે. કારણ કે આ વસ્તુ રહેવાવાળી નથી, પણ મેં સલામ કરી છે. સાતમી સલામ, દ્રષ્ટા દ્રશ્ય અલખ તું એકી, તારી જ રચના છે. રચના છે નહીં, તું જ છું. કારણ કે જગત પણ ત્રણ કાળમાં નથી, માયા પણ અમર છે, નાશવંત નથી. આ આખર જે મહાપુરુષનો સિદ્ધાંત છે એ આવો છે, જ્યાં બધું જ બાદ થઈ જાય છે. જળ અને ચેતને બાદ થઈ જાય છે, હું ને તુંય બાદ થઈ જાય. પ્રેમ ગલી હતી સાંકડી, વામે દો ન સમાય, એક સમાય એમ નહીં, એક કે નહીં. મેં થાતો હરી નહીં, હરી થાતો મેં નહીં. આવું છે બધું. આવી મહાપુરુષોની મોજ છે. વારંવાર બહુ વર્ષોથી ઘણા પ્રસંગો આવે છે, તિથિ પણ આવે છે, છતાંય તિથિના અનુરૂપ ઘણું બધું બોલી શકાય છે. પણ રામદાસજી આવ્યા છે, સંતો વધાર્યા છે, બબે શબ્દ એમને કંઈ ઈચ્છા હોય માઇક આપીએ, પછી સંતવાણીમાં આનંદ કરીએ. વિશેષ તો શું કહીએ, જીવનમાં ખબર નહીં પૂર્વજન્મમાં કંઈક કરેલું તો હશે ને, કે આ વખતે જ કંઈ કર્યું નથી તોય બધું આપોઆપ મળી ગયું. તો એમનેમ તો નહીં મળતું હોય ને, એમનેમ નહીં હોય. એમનેમ કોઈને નથી મળ્યું. શાસ્ત્ર ના પડે છે, પુરાણ ના પડે છે, એમનેમ તો કેવી રીતે બને? કંઈક મહેનત કરતા કરતા આવ્યા હોય તો યારે હારે કંઈ કર્યા વિના બોલો. જ્યાં સવારામ બાપાને એમ જ બન્યું તો એમને કોઈ દી આ દુનિયામાં કેવી જ બને? નહીં ધ્યાન, નહીં યોગના, ન પૂજા, ન સેવા, ન માળા, ન મંત્ર, ની કંઈ ચીજ નહીં, છતાંય બધું મળ્યું. આવા પુરુષો સ્વયં મુક્ત હોય છે, અને આ સૃષ્ટિ ઉપર એમને જ્યાં યોગ્ય દેખાય, એમના જ્યાં આવે ત્યાં એ પુરુષો અવશ્ય આવી અને આવો બગીચો બનાવી અનેક જીવોને આનંદ કરાવી, શાંતિ પમાડી, પોતાના સ્વરૂપના મૂળ ઘરમાં લઈ જઈ અને આમ નામ એ આમન, આમ નામ આમ નામ, પાછા એના એ બધો મોજ ભેરી થઈ અને પાછા એ આવું ધર્મની છાયા બનાવતા હોય. ધર્મ રક્ષક, ધર્મની રક્ષા થતી હોય છે, પરોપકાર થતો હોય, પરમાર્થ થતો હોય, પુરુષાર્થ થતો હોય, એને બધો એક જ. જે કંઈ પોતાની ફરજ, દર્શક મહારાજે તો સત્સંગ કર્યો પણ હું હતો નહીં, પણ એમને ફાસ્ટ બહુ બોલે, મને એ રીતે નથી ફાવતું. એ બોલે મશીન ગનમાં ચાલે ને એ માલે. હવે બાપુને 2 મિનિટ આપીએ. આજ રામદાસજી તો આપણા જ છે, ત્યાં જતા રહેવાના છે. 2 કલાક રાખશું વધારે, 5 મિનિટ બોલજો, એવું કંઈ નહીં. તમ તારે 10 મિનિટ 10 મિનિટ જાજુ નહીં. પણ અમારા દ્વાર ઉપર સવારમાં બાપાની તિથિમાં આવ્યા છો, 2 અક્ષર બોલો તો અમને સંતોષ થાય ને. અને ભજન તો એમને અડધો કલાક વધારે રાખશું. ફરી એકવાર આવા મહાપુરુષને યાદ કરી, યુગ પુરુષને યાદ કરી, બળદીદાસ બાપાને યાદ કરી, એમની છત્રછાયામાં પૂરા પરિવારને યાદ કરી, જે કંઈ આર્થિક રીતે, ધર્મની રીતે જે બની મહેનત કરી, અહીં સુધીની મંજિલ અવરિત પ્રમાણે વર્ષોથી ચાલી રહી છે. અને એ મહેનતની અંદર આપ સૌ સમયે સમયે એમના જ બાળકો છો. અને આની અંદર જે કંઈ ધર્મ સત્સંગના પ્રસંગમાં આ ભાવનાથી સદગુરુના ચરણે, બાપાના દર્શને, શુદ્ધ અને ઉત્તમ ભાવનાથી વર્ષોથી તમારા ઉપર મહાપુરુષોએ કૃપા કરી છે. એ ભાવનાથી ના ગુરુ ને શિષ્યના નાતાને લઈ વારંવાર આ દ્વાર ઉપર આપ આવો છો. સત્સંગ ભજન અને આપ સેવા કરી આ ધર્મ સંસ્કૃતિને, ધર્મ સંસ્કારને આપણે મળી સૌ દીપાવીએ છીએ. એમાં ગુરુ મહારાજ આપણા રાજી રહે, રામદેવજી મહારાજ રાજી રહે, એવી સવારામ બાપાના ચારણે પ્રાર્થના સાથે
બળદેવદાસ બાપાના ચરણે પ્રાર્થના સાથે, રામદેવજી મહારાજના ચરણે સાષ્ટાંગ દંડવત પ્રાર્થના સાથે વિશેષ કંઈ નહીં કહેતા. એમની કૃપા કાયમ છે અને કાયમ રહે. અને કંઈ પણ જીવનમાં ધર્મના નાતે શુદ્ધ ભાવે કંઈ ના કંઈ જેવી બુદ્ધિ છે એવી બુદ્ધિ વડે અમે આપના દરબારમાં કોશિશ કરી રહ્યા છીએ. કંઈ કરતા અમે પણ આપે જે માર્ગદર્શન આપ્યું છે, જે અમારા પર કૃપા કરી છે, આપે આખી જિંદગી જે કંઈ આપના ગુરુ કો, સાહેબ કો કે રામદેવજી મહારાજ એમના સુવાસ માટે, કીર્તિ માટે જીવન પર્યંત પૂરા શ્વાસ રહ્યા ત્યાં સુધી જે મહેનત કરી છે, એ મહેનતમાં કંઈક રહસ્ય હશે એવું મેં તમને પૂછ્યું હતું કે બાપુ આટલી બધી મહેનત કરવાની શું જરૂર? તેથી બળદેવદાસ બાપાએ કીધું હતું કે જો સવારામ બાપાએ મહેનત ન કરી હોત તો એ જ્ઞાન મારી પાસે કેવી રીતે આવ્યું હોત? અને જો હું મહેનત નહીં કરું તો મારું જે શક્તિ છે, મારું જ્ઞાન તમારા પાસે કેવી રીતે આવશે? આ કરવું જ પડે. અને આ જ છાયામાં સુખ શાંતિ ને આનંદ છે. આપની છાયામાં આપના બાળકો કાલી ગેલી ભાવનાથી, કાલી ગેલી ભાષાથી આપના જે કંઈ ગુણગાન ગાય છે, આપ સ્વીકારજો. જ્ઞાન અથા શાયર છે, અમાપ છે. એક એક શબ્દ અને એક એક અક્ષરમાં સત્તા સમાયેલી છે. એટલું વિશેષ તો મારી પાસે શુદ્ધિ નથી, પણ આપની આપેલી જે કંઈ બુદ્ધિ છે એમાંથી મંથન ચિંતન કરતા કંઈ પણ જે બોલીએ છીએ એમાં ક્યાંક ભૂલ ચૂક રહે તો આપ તો સમર્થ છો, માફ કરજો. આપના દરબારમાં જ્યાં સુધી શ્વાસા રહે ત્યાં સુધી સેવા કરવાની ઈચ્છા છે. એ પણ શક્તિ આપે જ આપેલી છે. તન પણ તમારું છે, મન પણ તમારું છે, ધન પણ તમારું છે. બધું જ આપે. આપ ચેતન પણ છો અને આપ શુદ્ધિમાન પણ છો અને આપ વિધિમાન પણ છો. જે સમયે આપની જે ઈચ્છા હોય, આપની આ મહેફિલમાં, આપના બગીચામાં, આપના જે કોઈ બાળકો હોય, આપને જે ગમતા હોય એ બાળકોનો ઉપર કાયમના માટે દયા રાખી એમને ખૂબ સમૃદ્ધ બનાવજો. રામદેવજી મહારાજના ચરણે પ્રાર્થના, સેવક પરિવારની ભાવના, સેવા કરવાની જળવી રહે, એમને ખૂબ સમૃદ્ધ બનાવો અને સેવાની ભાવના જળવી રહે એવી રામદેવજી બાપાના ચરણે પ્રાર્થના. ખૂબ સેવા કરે છે. 33 પ્રસંગ આવે 15 દિવસે. આ કોઈ ધ્યાન યોગ નથી, આ કર્મ યોગ છે. આમાં થાક છે, મહેનત છે, કંટાળો છે, બધું જ છે. સંસારી છીએ, વ્યવહારી છીએ, બધું જાળવીને આપણે કરવાનું છે. છતાંય આટલા બધા પ્રસંગની અંદર અહીં પ્રસંગ 33 હોય, 50 પ્રસંગ એક વર્ષમાં હોય, બધી જગ્યાએ આપ હાજરી આપો છો. એનો અર્થ એવો થયો કે રામદેવજી મહારાજની, ગુરુ મહારાજની આપણા પર પૂર્ણ દયા છે. વિશેષ કંઈ નહીં કહેતા. હરદમ બસ આ જગતમાં રહેતા છતાંય હજારો માણસોની વચ્ચે નટ દોર ઉપર ખેલ કરે. નટડી ઉપર હાલતી હોય દોર ઉપર, નટ ઢોલકી વગાડે, ગામ આખું તાલીઓ પાડે, પણ છતાં દોર એનો ચૂકતો નથી. એવી રીતે આપણે જીવનમાં રહી, આ જગતમાં રહીને મહાપુરુષોએ જે સંસ્કાર આપણને આપ્યા છે, જે સંસ્કૃતિ એને દેખાદેખી નહીં કરતા, જીવનમાં સાચા ભાવથી જેટલું બને એટલું ના બને એ ધણીને હોંપી દેવાનો. ખબર અહીંથી અમારે નથી થાય એવું તો એ કરી લેશે, પણ મન છે, ચિત્ત છે, તૂટવું ન જોઈએ, નાસીપાત ના થવું જોઈએ. કારણ કે એ અપરબળ શક્તિ છે. એ શક્તિના આધારે જ બધા મહાપુરુષો અનેક પ્રકારની સિદ્ધિ હાંસલ કરી ગયા છે. એમાં છેલ્લામાં છેલ્લી જો મહાન સિદ્ધિ હોય તો આત્મસિદ્ધિ છે. એમાં પણ એની આગેવાની છે. કારણ કે એ છે મન મરેથી સર્વે મરે, મટે મરણ કેરી બીક.
મન મારેથી સર્વે મરે, મોટે મરણ કેરી ફાડ, રેજો અમર પુરુષને આશરે, ત્યાંથી કંપે છે કાળ, જગત કે નથી જીવવું, આમાંથી મરે છે કોણ? આવો તોલ મૂકીને ગયા છે બગીચાની અંદર. આ કળયુગમાં આવા સમયમાં આવો આનંદ, આવું છત્રછાયા, આવું ધામ, આવા પુરુષ શુદ્ધિમાન પણ છે, વિધિમાન છે, એટલે જ આપણે આનંદ કરી શકીએ છીએ. એમની શક્તિ જ છે. એમની શક્તિ વિના તો થાક લાગે, ઊંઘ આવે, કંટાળો આવે. આ તો રોજનું થયું. અને આપણી ભક્તિ તો બહુ કઠિન છે. દરેક પ્રસંગ, ક્યારેક સવારમાં પૂજન આવે, ક્યારેક સાંજે પૂજન આવે, એવા ઘણા બધા પ્રસંગ છે. વર્ષમાં 3 વાર ધ્રુપ ધજા શ્રીફળ ચડ્યા છે. જાગવું પડે, ઉજાગરા હોય, ગરમી હોય, વરસાદનો ટાઈમ હોય, ઠંડીનો ટાઈમ હોય, સવારે પૂજન હોય, સાંજે પૂજન હોય, બીજે દી સવારે પૂજન હોય, ભજન હોય, સાંજે પાછા રાતે ભજન હોય, પાછું સવારે સમાધિ પૂજન હોય. ખડંગ જાગવું પડે. આ ધ્યાન યોગ નથી, કર્મ યોગ છે. આ બધું જ ભાવ સિવાય થતું નથી ને. ભાવ આપણાથી રહે નહીં, રખાવે તો રહે. અને એમને રાખ્યો છે એટલે દરેક પ્રકારનો જે ધર્મ સંસ્કાર, ધર્મ સંસ્કૃતિને આ જ જીવનમાં આપણે જાળવી રહ્યા છીએ. આમ નામ એમની જેવી કૃપા, એમની જેવી ઈચ્છા, એમની જેવી પ્રેરણા આપણને નિમિત્ત બનાવે એવું એમના ચરણે હૃદયના ભાવથી પ્રાર્થના સાથે બ્રહ્મનિષ્ઠ સદગુરુજી સવારામ બાપાના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ગુરુ મહારાજ બળદેવદાસ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ રામાધણીના ચરણે કોટી કોટી પ્રણામ કરી, અહીંયા ઉપસ્થિત સંતોના શ્રી ચરણોમાં વંદન કરી ફરી એકવાર રામદાસજીને આપણે આવકારીએ, તાલીથી વધાવીએ. સાજનદાઓને આવકારીએ. અને આટલી મોટી સંખ્યામાં સેવક પરિવાર, અન્ય જે કોઈ ધર્મપ્રેમી, દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ. આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. સદગુરુદેવ દ્વારિકાધી નકલંકીનાથ બજરંગી બાલા, 4 धाम की, 4 संप्रदाय, 7 अखाड़ा की, 52 द्वारा की, अनंत कोटि विष्णु राम रमते राम की, ज्ञानी ध्यानी की, स्थानी मकानी की, कोठारी भंडारी की, नागा निर्वाणी, गुपत प्रगट की, नवनाथ 84 सिद्ध की, अपने अपना गुरु महाराज की, अखंडानंद की, हरि गुरु संत की, सर्व संतन की, सनातन धर्म की, सत कबीर साहेब की, सवाराम बापा की, बड़देवदास महाराज, आदिशक्ति वैराई मात, नव दुर्गे मात, सर्वे शक्ति मात, गुणपति महाराज की, हनुमान जी महाराज की. जय जय सीताराम. नमः पार्वती पते. हर हर महादेव.